વિશ્વગુરુ વિશ્વરૂપ પાસે નારાયણ કવચની વિદ્યા હતી અને નારાયણ કવચની વિદ્યા દેવતાઓને આપી. આજે પણ વૈષ્ણવને કોઈ સંકટ આવે, કોઈ વિપત્તિ આવે તો બીજે ભટકવા કરતા ભાગવતજીના નારાયણ કવચનો પાઠ કરે. આજે પણ એટલું જ સિદ્ધ છે. અને જ્યોતિષ સાથે જો એની સમાનતા કરવા જાઉં તો જ્યોતિષમાં 6ઠું અને 8મું આ 2 સ્થાન એવા છે જે રોગ, ભય, મૃત્યુ, કોર્ટ કચેરી આદિના છે. અને નારાયણ કવચનો પણ સ્કંદ અને અધ્યાય જુઓ તો 6ઠા સ્કંદનો 8મો અધ્યાય. એટલે બંને સ્થાનનું શાંતિ થાય. અન્ય આશ્રય કરવા કરતા નારાયણ કવચનો પાઠ કરે. નારાયણ કવચ આપ્યું. 3 મુખ હતા વિશ્વરૂપને. એનો માતૃપક્ષમાંથી અસુર કુળની માતા હતી. એટલે યજ્ઞમાંથી જે ભાગ મળે એ થોડું અસુરોને આપી દેતા. ઇન્દ્રને ખબર પડી કે અમારો યજ્ઞ ભાગ અસુરોને આપે છે. સંકોચ રાખ્યા વગર ગુરુની હત્યા કરી નાખી ઇન્દ્રે. બ્રહ્મ હત્યા લાગી. અને બ્રહ્મ હત્યા સ્ત્રીઓમાં, વૃક્ષોમાં, નદીમાં, ભૂમિમાં આ રીતે વાંટી દીધી. બ્રહ્મ હત્યા વાંટી. ત્વષ્ટાના પુત્ર હતા વિશ્વરૂપ. પિતાને આવ્યો ક્રોધ કે મારા પુત્રને મારી નાખ્યો ઇન્દ્રએ. ઇન્દ્રને હું છોડીશ નહીં, એનો વધ કરીશ. અને વધ કરવાની વાત કરી, યજ્ઞ કર્યો. અને ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ થાય. ઈકાર દીર્ઘ ઈકાર કરે, ઉદ્દાત બોલ્યા અને એને કારણે ભૂલ પડી. ભૂલ પડી તો ઇન્દ્રને મારે એવાની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો પુત્ર પ્રગટ થયો. વિરાટ વૃત્રાસુર પ્રગટ થયો. અને વૃત્રાસુર પ્રગટ થયો. યુદ્ધ કરવા માટે આવ્યા અસુરો દેવતાઓની સામે. ભયંકર યુદ્ધ થવા લાગ્યું. દધીચી ઋષિએ પોતાના હાડકા આપ્યા, વજ્ર બનાવ્યું. પ્રભુએ એમાં પોતાનું તેજ પધરાવ્યું. ઇન્દ્ર ઐરાવત હાથી પર બેસીને યુદ્ધ લડવા માટે આવ્યો. જ્યાં વૃત્રાસુરને મારવા જાય એ વજ્રમાં પ્રભુનું તેજ દેખાયું. વૃત્રાસુરને થયું કે મારું મૃત્યુ નજદીક આવી ગયું છે. અને બહુ અદ્ભુત સ્તુતિ પ્રભુની કરી છે. વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય વસ્તુ 4 શ્લોકમાં બતાવે. વૈષ્ણવનો ધર્મ કયો? અને વૃત્રાસુર અદ્ભુત સ્તુતિ કરતા પ્રભુ આગળ બોલ્યા, હે પ્રભુ, આપના ચરણોનો આશ્રય કરીને જે બેઠા છે, દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયઃ, આવતા જન્મે આપના દાસનોય દાસ બને. મારી વાણી આપના ગુણગાન કરતી રહે, મારા કર્ણ આપની કથાઓનું શ્રવણ કરે, મારું મન આપનું સ્મરણ કરતું રહે. અને સાચું ફલ તો આપના દાસના દાસ થવામાં છે. દાસો અહમમાં પણ અહમ છે. અમે તો દાસનાય દાસ થવા માંગીએ. સાચી વૈષ્ણવતા તો એમાં છે. પ્રભુમાં પ્રભુ આપણને દેખાય, ગુરુમાં પ્રભુ દેખાય. પણ સાચી વૈષ્ણવતા તો ત્યારે ફલિત થાય જ્યારે વૈષ્ણવમાં પણ પ્રભુના દર્શન થાય. વાર્તા સાહિત્યમાં તો કેટલા પ્રસંગ છે. વૈષ્ણવનો વેશ લઈને આવ્યો, પોતાના દીકરાને મારી નાખ્યો એ ચોરે. અને આ દંપતી ઘરે આવ્યું. પ્રસાદ લેવાનો સમય હતો અને થયું કે આ ચોર છે, આપણા બાળકને મારીને જઈ રહ્યું છે. પત્નીએ કહ્યું, પણ જુઓ તો ખરા, વૈષ્ણવના વેશમાં છે. આપણે તો વેશનો આદર કરીએ છીએ. અને એને કહ્યું કે પ્રસાદ લીધા વગર તમને નહીં જવા દે. વૈષ્ણવ આવે વારને, હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. વૈષ્ણવ કોણ? જેના કપાલ પર પ્રસાદી ચંદન હોય, હાથથી સૌને વંદન હોય, સંસ્કાર પગમાં સંસ્કારોનું બંધન હોય, તો નંદ નંદન એના પર પ્રસન્ન થાય. વૈષ્ણવતાની કેટલી મહત્તા આપણે ત્યાં કહી છે. અરે કેવલ આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં તમે ગુસાઈજીની વાર્તા 252માં જુઓ, હંસ હંસીની વાર્તા આવે. ગુસાઈજીનો નિયમ હતો, દિવસમાં કોઈ એકને જો બ્રહ્મ સંબંધ ન કરાવે તો પોતે ભોજન પણ ગ્રહણ ન કરતા. અને એ દિવસે કોઈ ન દેખાયું. આ દૈવી હંસ અને હંસી દેખાયા, એમને ભગવત નિવેદન કરાવ્યું. અને ગુસાઈજી જેને નિવેદન કરાવે એને શું બાકી રહે? આ પક્ષીઓ હંસ અને હંસલી, એમની બુદ્ધિ દૈવી બની ગઈ. વિચાર કર્યો કે આ પક્ષીના દેહમાં આપણે શું સેવા કરી શકવાના? આપણાથી તો કઈ ભગવત સેવા ન બને. હંસીએ કહ્યું, બીજું તો કઈ ન થાય, પણ આ ગામમાં આટલા વૈષ્ણવ રહે છે અને રોજ નદીમાં નાહવા આવે છે, તો આપણે બીજું તો કઈ ન કરી શકીએ. પણ આ વૈષ્ણવ સ્નાન કરીને નીકળે તો એમની ચરણ રજમાં આળોટી તો શકીએ ને. એ નિયમ બનાવી લીધો હંસ અને હંસલીએ. રોજ વૈષ્ણવ સ્નાન કરીને નીકળે એટલે એમના પગલા નદીના કિનારે પડે તો એમાં જઈને બંને આળોટે.
અને એવું સુખ લે જાણે એ વૈષ્ણવ સેવા કરવા માટે જઈ રહ્યા છે, તો મનમાં એવી ભાવના થાય કે અમારી પણ સેવા વૈષ્ણવ સાથે પહોંચી જશે, એમના ચરણ રજમાં આળોટે. મેં તો નાથદ્વારામાં પણ જોયું છે કે જ્યારે દર્શન બંધ થાય એટલે કેટલાક ભગવદી વૈષ્ણવ એવા હોય કે ત્યાં સોહિનીની સેવા કરે, બુહારી કાઢે, અને જે પણ રજ ભેગી થાય ને એ રજમાં આળોટે. કે જે વૈષ્ણવોને ઠાકોરજીના દર્શનમાં આટલી તત્પરતા છે, આટલો તાપ લઈને જે આટલા દૂરથી આવે છે પ્રભુના દર્શન કરવા, એમના ચરણોની રજ અમારા દેહને લાગે ને તોય અમારું કૃતાર્થ થઈ જાય જીવન, એવો ભાવ રાખીને વાળોટતા હોય. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. અમારા પરદાદાજી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી કોટાવાળા એ પાકિસ્તાન બહુ પધારતા, અને લાહોર આદિમાં આપના ખૂબ સેવકો કોટા બિરાજે રાજસ્થાનમાં. અને જે પણ વૈષ્ણવ કોટાથી લાહોર જતા હોય તો આપશ્રીના એક ખૂબ ભાવિક સેવક જમનાદાસજી કરીને, તો કોઈ પણ વૈષ્ણવ લાહોર જાય તો આપશ્રી આજ્ઞા જરૂર કરે કે લાહોર જાઓ છો તો જમનાદાસજીનો સત્સંગ જરૂર કરજો, એમને મળજો, બહુ સારા વૈષ્ણવ છે. હવે જેનું ગુરુ જેના વખાણ કરે તો એ વૈષ્ણવ કેવા હોય? તો એક વૈષ્ણવ આપશ્રીની પાસે આવ્યા અને કહ્યું કે કામથી ધંધાના અર્થે લાહોર જવાનું છે. તો આપશ્રીએ કહ્યું કે લાહોર જાઓ ને તો જમનાદાસજીનો સંગ જરૂર કરજો, એમને ત્યાં સત્સંગમાં જરૂર કરજો. અને આ વૈષ્ણવ લાહોર ગયા, બધું જ કામ પૂરું કરીને આવ્યા, અને ગુરુદેવની આજ્ઞા હતી એટલે શોધતા શોધતા જમનાદાસજીના ઘરે આવ્યા. દરવાજો ખટખટાવ્યો, દરવાજો ખોલ્યો કે પૂછ્યું કે જમનાદાસજી ઘરે છે, મને મહારાજશ્રીએ મોકલ્યો છે અને ખૂબ પ્રશંસા કરી છે એમની, તો હું સત્સંગ કરવા માટે આવ્યો છું. હવે દરવાજો ખોલ્યો, એને કહ્યું કે શેઠજી તો બહારગામ ગયા છે, હું એમનો નોકર છું, અને એ તો 2-3 દિવસમાં આવી જશે એટલે તમે રોકાઈ જાઓ. પેલો કે જો જમનાદાસજી ના હોય તો રોકાઈને મારે શું કરવું, હું તો જાઉં છું. અને પેલો સેવક તો આગ્રહ કરવા લાગ્યો, ના, મારા શેઠજીની આજ્ઞા છે કે કોઈ પણ વૈષ્ણવ આવે તો એમને નહીં જવા દેવા. આગ્રહ કરીને એમને લઈ ગયા અંદર, અને એમના માટે સુંદર સુંદર મહાપ્રસાદ સિદ્ધ કરે, એમની સેવા કરે. આગ્રહ કરીને 3 દિવસ રોક્યા. રાત પડે એટલે એમની ચરણ સેવા કરે, અને ચરણ દબાવતા દબાવતા કહે કે આ શેઠજીના તો ખોટા વખાણ કરે છે, જો સેવા પણ મારા ભરોસે મૂકી ગયા છે, હું પહોંચું છું, શેઠજી તો બહારગામ જ રહે છે. પેલા વૈષ્ણવને એમ થયું કે પેલા જમનાદાસજી કરતા તો એમનો નોકર ભાવ વાળો છે, જો વૈષ્ણવની કેટલી ટહેલ કરી રહ્યો છે. 3 દિવસ રોક્યા, અને 3 દિવસ સુધી ના આવે એટલે કહ્યું કે હવે હું જાઉં, અને આગ્રહ કરીને ત્યાંથી નીકળ્યા અને પાછા કોટા આવ્યા. અને કોટા આવ્યા અને મહારાજશ્રીને દંડવત કરવા માટે ગયા, અને મહારાજશ્રી પૂછ્યું કે જમનાદાસજી મળ્યા? તો કહ્યું જમનાદાસજી તો નહોતા, પણ એનો સેવક નોકર હતો, બહુ ભાવવાળો, એણે મારી બહુ ટહેલ કરી. મહારાજશ્રીએ કહ્યું પેલા કાળા રંગનો હતો, અહીંયા મસો હતો, કે હા, અરે એ જ જમનાદાસજી છે. જે પણ વૈષ્ણવ જાય એને એમ જ કહે કે શેઠજી તો બહારગામ ગયા છે, હું તો એમનો નોકર છું, એટલે કોઈ વૈષ્ણવને સંકોચ ના થાય, અને એક નોકર બનીને વૈષ્ણવની સેવા કરે છે. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. हो वारीन वल्लभियन पर अपने तन को करूं बिछोना, शीश धरूं इनके चरणन पर. હરિરાયજી જેવા આચાર્ય એ પણ કહે છે કે આ વલ્લભીઓના તો હું ચરણમાં એક જાજમ બનીને બિછાઈ જાઉં. હો વારીન વલ્લભીયન પર અપને તન કો કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરણન પર. દાસનો એ દાસ બનો, અને એમાં જ વૈષ્ણવતાનું ગૌરવ છે. આપણે પ્રભુમાં પ્રભુ દેખાય, ગુરુમાં પ્રભુ દેખાય, પણ વૈષ્ણવમાં પણ જે દિવસે પ્રભુ દેખાવા લાગે એ દિવસે આપણી વૈષ્ણવતા સાર્થક થઈ જાય. આ બતાવ્યો ધર્મ, આ વૈષ્ણવનો ધર્મ છે. મહાપ્રભુજીએ લખ્યું પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. પુષ્ટિ માર્ગનો ધર્મ, વૈષ્ણવનો ધર્મ કયો? દાસતા પ્રભુની એ જ ધર્મ. અર્થ કયું? સ્વયં પ્રભુ જ અર્થરૂપ છે. કામ કયું? પ્રભુના દર્શનની તત્પરતા, એ જ કામ. અને મોક્ષ કયું? કે ચિત્ત ઠાકોરજીની સેવામાં લાગી જાય, એ જ વૈષ્ણવનો મોક્ષ. અર્થ બતાવતા અહીંયા વૃત્રાસુર બોલ્યા, ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ રપુનર્ભવમ વા સમંજસત્વા વિરહૈય કાંક્ષે. તું ના મળે તો નથી ઇન્દ્ર થાવું,
ब्रह्मान सम्राट नरसातलेश तारा विना सिद्धि મને ખપેના ને મોક્ષની લેશ મને સ્પૃહાના. પ્રભુ કે તને ઇન્દ્રાસન જોઈએ, બ્રહ્માસન જોઈએ, રસાતલનું રાજ્ય જોઈએ, શું જોઈએ છે તારે? અને વૃત્રાસુરે કહ્યું કે આપના સિવાય બીજું કંઈ જોઈતું નથી. અર્થરૂપ તો આપ પોતે છો. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજોધન. સર્વોત્તમ સૂત્રમાં છેલ્લું નામ શ્રી વલ્લભના ચરણોની રજત જેનું સર્વસ્વ ધન છે એવા વૈષ્ણવ દ્વારા મહાપ્રભુજી સેવ્ય છે. અર્થરૂપ પ્રભુ છે. જેને પ્રભુ મળ્યા એને બીજું શું માંગવાનું રહે? ત્રીજા શ્લોકમાં કામ પુરુષાર્થ બતાવ્યો અને વૃત્રાસુર બોલ્યા, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરા ક્ષુધાર્થા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વા. પક્ષી તણા બાળક માત જેમ નાના ભૂખ્યા વાછરડા જે ગૌના પત્ની વિદેશે વસતા પતિને જંખે જ જોવા મન આતમોને. વૈષ્ણવનો કામ એટલે પ્રભુના દર્શનની ઈચ્છા, વૈષ્ણવનો કામ એટલે પ્રભુના સ્પર્શની ઈચ્છા, પ્રભુની સેવાની ઈચ્છા. આ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ. વૃત્રાસુરે કહ્યું કે આપના માટે મારા હૃદયમાં કેવી કામના જાગે. અજાત પક્ષાય માતરમ ખગા, જેમ નાના નાના પક્ષીના બચ્ચા હોય જેની હજી પાંખો પણ ફૂટી ન હોય, ભૂખ્યા થયા હોય અને માં વનમાંથી ચણ લઈને આવે અને માને આવતી જોઈ જેમ ચિચિયારીઓ કરીને આખું આકાશ ગંજવી નાખે, એમ પ્રભુ આપને જોઈને મારી અંદર આવી તત્પરતા જાગે. પણ થયું કે પાંખ ફૂટી જાય પછી માની રાહ જોતા નથી. કહ્યું સ્તન્યમ યથા વત્સ તરાક ક્ષુધાર્થા, જેમ વાછરડું બાંધી રાખ્યું હોય અને ગાયને ચરાવવા માટે ખેડૂત વનમાં લઈ ગયો હોય, ભૂખ્યું થયેલું વાછરડું અને માને આવતી જુએ અને જ્યાં ખેડૂત વાછરડું છોડે, તમે જોજો વાછરડું સીધું થનમાં મુખ નહીં મારે, પહેલા આજુબાજુ કૂદકા મારશે માની આજુબાજુ અને પછી જ પયપાન કરશે. પ્રભુ માને જોઈને જેમ વાછરડાની અંદર આવા તાપ જાગે, તત્પરતા જાગે, પ્રભુ આપને જોઈને મારા હૃદયમાં પણ આવો ભાવ આવે. પણ એમ થયું દૂધ પીવાનું બંધ કરી દે પછી વાછરડું રાહ નથી જોતું. કહ્યું જેમ પ્રિયા હોય અને એનો પ્રિયતમ પરદેશ ગયો હોય અને પ્રિયતમા પ્રતીક્ષા કરતી રહે પોતાના પ્રિયતમની, એમ પ્રભુ સદાય હું આપની પ્રતીક્ષામાં રહું. આ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ. અને મોક્ષ માટે કહ્યું મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી ત્વન્માયયાત્માત્મજદારગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. આપના ભગવદી જનોનો સંગ આપજો કે જેના સંગથી હું આ ભવસાગરને તરી જાઉં, લૌકિકમાં ક્યાંય મારી આસક્તિ ન થાય, કેવલ ને કેવલ આપનામાં જોડાયેલો. એ જ મોક્ષ. કુમનદાસજી હતા ને, એમના પુત્રને સિંહે મારી નાખ્યો. મંદિરે દર્શન કરવા જતા હતા અને કોઈ સમાચાર આપ્યા કે આપના પુત્ર મરી ગયા છે. સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડી ગયા. ગામના લોકો ટોળે વીટળાયા, વાતો કરવા લાગ્યા, જો મોટા ભગવતી બને છે પણ પુત્રનો મોહ તો કોઈને છોડતો નથી. ગુસાઈજી સાંભળી ગયા. કહ્યું અરે મૂર્ખ, આ એટલા માટે મૂર્છિત નથી થયા કે પુત્ર મરી ગયો, આ તો એટલા માટે મૂર્છિત થયા છે કે પુત્ર મર્યો તો સૂતક લાગ્યું અને સૂતક લાગ્યું તો શ્રીનાથજી બાબાના દર્શને નહીં જવાય. અને ત્યાં ગુસાઈજીએ કહ્યું કુમનદાસ શ્રીનાથજી બાબાના દર્શન કરવા આવજો. જ્યાં આટલું બોલ્યા ત્યાં તો ઊભા થઈને પ્રસન્ન થઈ ગયા. વૈષ્ણવનું ચિત્ત ઠાકોરજીમાં રહે. અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ જુઓ. નાના નાના બે બાળકો રોજ ઠાકોરજીની સાથે ખેલે, બાલકૃષ્ણલાલજીની સેવા અને માટીઓ ઉડાડે, એકબીજાને રંગ લગાડે, એવો પ્રભુ સ્વાનુભાવ કરાવતા. થોડા દિવસ થયા ને મોટો દીકરો ગુજરી ગયો. સેવામાંથી પહોંચી બહાર આવીને અમ્માજી રડે. થોડા દિવસ થયા નાનો દીકરો જતો રહ્યો. સેવામાં પહોંચે અને બહાર આવીને રડે અને માં રડે તો બાલકૃષ્ણલાલજીને ગમે નહીં. જઈને ગુસાઈજીને ફરિયાદ કરી કે આપના સેવક રડે છે અને મને દુઃખ થાય છે, આપ આવીને એને સમજાવો કે એનો સાચું બાળક તો હું છું.
ગુસાઈજી પધાર્યા અને કહ્યું, અમ્મા રડો છો કેમ? તમારા સાચા લાલન તો આ બાલકૃષ્ણ લાલ છે. અમ્માએ જે જવાબ આપ્યો કે હું એટલા માટે નથી રડતી કે મારા દીકરા જતા રહ્યા. હું તો એટલે રડું છું કે આ બંને બાળકો એ ઠાકોરજીના ખીલોના હતા અને બંને ખીલોના તૂટી ગયા તો મારા બાલકૃષ્ણલાલજી એકલા થઈ ગયા, એટલા માટે રડી રહી છું. આ પુષ્ટિ ભક્તિને તો ક્યાં પામવાના આપણે? વિચારીએ ન શકીએ આ ભક્તો ક્યાં. એક ભક્તિની સિરમોર અવસ્થા એ પુષ્ટિ ભક્તિ. સાધારણ લોકોને તો સમજમાં ના આવે કે આવું ભક્તિમાં હોય. પણ એક એવી અવસ્થા આવી જાય ને જે આપણા બધા જ ગણિતોથી પર થઈ જાય. એમાં આપણા સાધારણ લૌકિક ગણિતો કામ ન લાગે. એ ભક્તિની પરમ અવસ્થા આવી જાય. મોક્ષ પુરુષાર્થ કયો. આમ વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. ચિત્રકેતુનું આખ્યાન કહ્યું. પૂર્વજન્મમાં એ રાજા હતો. અનેક રાણીઓ હતી, કોઈ બાળક નહીં. ઋષિઓની કૃપા થઈ. હર્ષ શોક નામનો પુત્ર થયો. બીજી રાણીને ઈર્ષ્યા આવી તો એને વિષ આપી દીધું. દુઃખ થયું. અરે આટલા વર્ષે પુત્ર થયો ને એ પણ આમ મરી ગયો. મન લાગતું નથી. નારદજીની કૃપા થઈ. એ જીવાત્માને પાછો બોલાવ્યો અને જીવાત્માને કહ્યું કે તારા વિયોગમાં તારા મા બાપ દુઃખી થઈ રહ્યા છે. જીવાત્માએ કહ્યું કે કયા જન્મના મા બાપ, કઈ યોનિના મા બાપ? હું તો કેટલીય યોનિમાંથી પસાર થતો આવ્યો છું અને દરેક યોનિમાં મારે કોઈ માં હતી ને કોઈ પિતા હતા. જેમ કોઈ પવન ફૂલ પરથી સુગંધ લઈને જાય ને સુગંધને છોડી દે, એમ જીવાત્મા પણ દેહને છોડે તો પોતાની બધી વાસનાઓ મૂકીને જતું હોય છે. આ તો પાછળ રહેલાઓને આકર્ષણ હોય છે, જે ગયો છે એને કોઈ આકર્ષણ નથી. આમ ચિત્રકેતુનું આખ્યાન મહાદેવજીની કૃપા એના પર થઈ. અદિતિ અને દિતિના સંતાનોની ઉત્પત્તિ, મરુદગણોની ઉત્પત્તિ, પુંસવન વિધિ બતાવવામાં આવી અને છઠ્ઠમ સ્કંદને અહીંયા સમાપ્ત કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સપ્તમ સ્કંદ. 3 પ્રકારની વાસનાઓ છે. દેવતાઓની સદવાસના, અસુરોની અસદવાસના અને મનુષ્યોની મિશ્ર વાસના. અહીંયા પ્રશ્ન કર્યો કે પ્રભુ પક્ષપાતી છે? દેવતાઓનો પક્ષ લે છે અને અસુરોને મારે છે. શું પ્રભુ પક્ષપાતી છે? અહીંયા કહ્યું કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો હતો અને એના ઉત્તરમાં પ્રહલાદજીની કથા સંભળાવી. પ્રભુ પક્ષપાત નથી કરતા. જેમ કોઈ હાથમાં ગુમડું થયું હોય અને ગુમડાનું ઝેર એવું આખા હાથમાં ફેલાઈ ગયું હોય એટલે ડોક્ટર પાસે જાઓ ને ડોક્ટર કહે કે હાથ કાપી નાખો, નહીં તો ઝેર આખા શરીરમાં ફેલાઈ જશે, તમે મરી જશો. તો હાથ કાપવામાં ડોક્ટરનો કોઈ દ્વેષ નથી, એ તો શરીરની રક્ષા માટે છે. એમ સંસારને સ્વસ્થ રાખવા માટે પ્રભુ કોઈને મારે ને કોઈને બચાવે, એમાં પ્રભુનો કોઈના માટે પક્ષપાત નથી. એમને તો સંસારને સ્વસ્થ રાખવો છે. હિરણાક્ષ મર્યો એટલે એના ભાઈ હિરણ્યકશિપુ, એને આવ્યો ક્રોધ. મારા ભાઈના મારનાર વિષ્ણુને હું રહેવા નહીં દઉં. તપ કરવા માટે નીકળ્યા હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયા. દેવતાઓને થયું કે જો આ તપ કરશે તો આની પાસે એટલું બળ આવી જશે, દેવતાઓને મારી નાખશે. શું કરીએ? એવું કંઈક કરીએ કે આના ઘરે જ કોઈ એવું જન્મે કે જે ભગવાનની ભક્તિ કરતું હોય. જ્યાં ઘરેથી નીકળ્યા ત્યાં કોઈ એક દેવતા પક્ષી બનીને ડાળ ઉપર બેસી ગયા અને જ્યાં બાજુમાંથી નીકળ્યો હિરણ્યકશિપુ ત્યાં એ પક્ષી બોલ્યું નારાયણ નારાયણ. અને આને થયું કે આ મારા શત્રુનું નામ લેવાઈ ગયું, અપશુકન થઈ ગયું, બીજા દિવસે જઈશ. ઘરે આવ્યા, પત્નીએ કહ્યું કેમ પાછા આવી ગયા? ક્યારે હું ગયો અને અપશુકન થઈ ગયા. શું અપશુકન થયું? ડાળ પર બેસેલું પક્ષી બોલ્યું નારાયણ નારાયણ. અને પહેલી વાર પોતાના પતિના મુખમાંથી પ્રભુનું નામ કયાધુએ સાંભળ્યું અને પ્રસન્ન થઈ ગયા. ઓહો, આમના મુખમાં ભગવત નામ. લાવો 108 વાર આમને નામ બોલાવો. ભોજન માટે બેઠા હિરણ્યકશિપુ કોને પુનઃ પૂછ્યું સવારે શું થયું હતું? અરે તને કહ્યું તો ખરા કે હું ગયો અને પક્ષી બોલ્યું નારાયણ નારાયણ. પાછી 2 રોટલી પીરસે ને પાછું પૂછ્યું પેલું શું બોલ્યું તું પક્ષી? કહ્યું તો ખરા તને કે નારાયણ. એમ કરીને આખા દિવસમાં 108 વાર નામ લેવડાયું. સંબંધ રહ્યો અને પ્રહલાદ જેવા ભક્ત કયાધુના ગર્ભમાં આવ્યા. હિરણ્યકશિપુ તો ગયો તપ કરવા માટે અને ભયંકર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. કહ્યું કંઈક માંગ. કહ્યું કે હું અમર થઈ જાઉં. બ્રહ્માજી કહે કે મારા એકાઉન્ટમાં જેટલા હોય એટલાનો ચેક ફાડી આપું, પણ મારા એકાઉન્ટમાં જે ન હોય તો એમ કેમ આપું?
અમર તો હુંય નથી, જ્યારે લય થાય તો મારે જતા રહેવું પડે છે. તો હિરણ્યકશિપુએ કહ્યું તેમ કરો, દિવસે ન મરું, રાત્રે ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, આકાશમાં ન મરું, જમીનમાં ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું ને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. હિરણ્યકશિપુ તો આવ્યો ગામમાં અને હવે તો ગામ નગરવાસીઓને કહ્યું કે રાજા જ ભગવાન છે, ભક્તિ કરવી હોય તો મારી કરો, ભગવાન જેવું કાંઈ જ નથી. પોતાના બાળક પ્રહલાદને ભણાવવા માટે સંડામર્કને બોલાવ્યા, અસુર રીતિ ભણાવવા માટે. અને પ્રહલાદજીને તો ઘરમાં જ નારદજીનો સત્સંગ મળેલો છે અને ભગવત ભક્તિ આવેલી છે. બાળકોને ભણાવીને શિક્ષક જાય અસુર નીતિનું અને બાળકોને ભેગા કરીને પ્રહલાદજી હરિના નામનું કીર્તન કરે. એકવાર હિરણ્યકશિપુએ પ્રહલાદજીને બોલાવ્યા, ગોદમાં બેસાડ્યા, પૂછે તું શું ભણ્યો બતાવ. કહ્યું કે પિતાજી, પ્રભુની ભક્તિ 9 પ્રકારની હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. પિતાને આવ્યો ક્રોધ કે આવું બધું ક્યાં શીખીને આવે છે. ભગવાનનું નામ લેવાનું બંધ કર, નહીં તો તને મારી નાખીશ. પહાડ પરથી ફેંક્યા, કુવામાં નાખ્યા, સર્પની આગળ નાખ્યા, હાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી. આ એક ભગવાનનો આશ્રય, એમના નામનો આશ્રય ને પ્રભુ બધે ઉગારી દે. હોલિકા આવી હિરણ્યકશિપુની બહેન, ભાઈ ચિંતા ન કરીશ, હું આને મારીશ. મને વરદાન છે, આ ઓઢણીઓ ઓઢી લઉં પછી અગ્નિ મને બાળી ન શકે. તું ચિતા તૈયાર કર, હું પ્રહલાદને ગોદમાં લઈને બેસી જઈશ. ચિતા તૈયાર કરવામાં આવી. હોલિકા બેસી, માથે ઓઢણી ઓઢી, પ્રહલાદને ગોદમાં લીધા, અગ્નિ ચાંપવામાં આવી. પ્રહલાદનો સ્પર્શ થયો, હોલિકાની બુદ્ધિ સુધરી. અરે આ બિચારો નાનો બાળક ભગવાનની ભક્તિ કરે છે અને હું એને મારવા બેસી છું. દયા ઉમડી અને ઓઢણી કાઢીને પ્રહલાદને ઓઢાડી દીધી. પોતે બળી ગઈ ને પ્રહલાદને જીવતો રાખ્યો. અને એટલે તો હોળીના દિવસે હોલિકાનું પૂજન કરીએ છીએ. કેવલ ભગવાનના નામનો આશ્રય લીધો છે. પિતાને આવ્યો ક્રોધ, થાંભલો પકડ્યો છે અગ્નિથી. બોલાવ્યા પ્રહલાદને સભામાં. કહ્યું પ્રહલાદ, તારો ભગવાન ક્યાં છે, મારે જોવો છે. પ્રહલાદ કહે કે પિતાજી પ્રશ્ન જ ખોટો છે, એ તો ક્યાં નથી. પ્રહલાદને આનંદ થયો, આજે પિતાજીને ભગવત દર્શનની ઈચ્છા થઈ. હિરણ્યકશિપુએ પૂછ્યું તો આ થાંભલામાં છે. પ્રહલાદ કહે હા પિતાજી, થાંભલામાં પણ છે. જો થાંભલામાં હોય તો ભેટ જઈને એને. પ્રહલાદે કહ્યું કે હા, મારો પરમાત્મા થાંભલામાં પણ છે. એક એક ડગલું આગળ વધવા લાગ્યા પ્રહલાદજી. ધગધગતો થાંભલો છે, અંદરથી ગુર્રાટીઓના અવાજ આવવા લાગ્યા, પર્વતો કાપવા લાગ્યા, જાણે પૃથ્વીમાં પ્રલય થઈ જશે એમ લાગવા લાગ્યું. નદીઓના વહેણ બદલાવા લાગ્યા. એક પછી એક ડગલો આગળ વધતા પ્રહલાદજીએ જ્યાં બાદ ભીડી ત્યાં કડાક થઈને શોર થયો અને નરસિંહ ભગવાન કી જય, નરસિંહ ભગવાન કી જય. સિંહ જેવી ગુર્રાટીઓ ભરતા હુઆ નરસિંહ ભગવાન આવ્યા. ગદા લઈને પ્રહાર કરવા ગયો હિરણ્યકશિપુ. ભગવાન કૂદ્યા ઉપર, ભયંકર યુદ્ધ થયું. ખોળામાં ઉઠાવ્યો હિરણ્યકશિપુને, ખોળામાં લઈને ભગવાન લઈ ગયા દહેલીજ પર. મહેલની દહેલીજ પર રહી પોતાની ગોદમાં સુવડાવ્યો હિરણ્યકશિપુને. કહ્યું બતાવ, જો હું નર નથી, હું પશુ નથી, તું આકાશમાં નથી, જમીન પર નથી, મારી ગોદ પર છું. તું ઘરની અંદર નથી, ઘરની બહાર નથી, તું ઉમરા પર છું. આ અસ્ત્ર નથી, આ શસ્ત્ર નથી, મારા નખ છે. હમણાં 12 મહિનામાં કોઈ મહિનો નથી, અધિક મહિનો ચાલી રહ્યો છે. દિવસ નથી, રાત નથી, સંધ્યાકાળ ચાલે છે. અને એમ કહીને ચીરી નાખ્યો હિરણ્યકશિપુને. જય ઘોષ થવા લાગ્યા ચારે ઓર. બોલો નરસિંહ ભગવાન કી જય, નરસિંહ ભગવાન કી જય. ભયંકર ક્રોધમાં નરસિંહ ભગવાન બિરાજી રહ્યા છે. મારા ભક્તને આટલો શ્રમ આપ્યો છે, સિંહાસન પર બિરાજ્યા છે. દેવતાઓને થયું કે કેમ શાંત કરવા અમને. કોશિશ કરે, લક્ષ્મીજીને વિનંતી કરી, લક્ષ્મીજી મનાવવા આવે અને ત્યાં તો ઘુરાટી લીધી ભગવાન અને ભાગ્યા લક્ષ્મીજી. કોણ પ્રભુને મનાવે? છેલ્લે કહ્યું પ્રહલાદને, તારે કારણે આ અવતાર થયો છે, તું જઈને મનાવ. અને પ્રહલાદજી આવ્યા. પ્રહલાદને જોઈ એ નરસિંહ ભગવાનની આંખો ભીંજાઈ ગઈ. એક ગાય પોતાના વાછરડાને ચાટતી હોય એમ પ્રહલાદને ખોળામાં બેસાડી નરસિંહ ભગવાન પ્રહલાદને ચાટવા લાગ્યા. કહે છે કે પ્રહલાદ, તને આટલી આટલી વિપત્તિ આવી પણ તે મને ક્યારે બોલાવ્યો નહીં દુઃખ દૂર કરવા માટે. હું તારા પર બહુ પ્રસન્ન થયો છું, તું કંઈક માંગ. અને ત્યારે પ્રહલાદજીએ કહ્યું સવૈ વણી કહ. પ્રભુ આપની ભક્તિ કરીને માંગે એ ભક્ત નહીં પણ એ તો વ્યાપારી કહેવાય. જો આપ આપવા જ ઈચ્છતા હો તો એટલું માંગુ છું
કે આજ પછી આપની પાસે માંગવાની ક્યારે ઈચ્છા જ ન થાય. અને ભક્તિ કરીને જે માંગે એ તો વ્યાપારી છે. मैं अगर मांगू तुझसे तू न देना कुछ मुझको क्योंकि फिर आशिक नहीं मजदूर कहलाऊंगा मैं. હું કરું કઈ ભક્તિ કરું ને તું માંગુ ને આપે, પછી પ્રેમી ન કહેવું, પછી તો મજદૂર કહેલાવું કે મેં મહેનત કરીને તે મહેનતાણું આપ્યું. આપ આપવા જ ઈચ્છતા હો તો એટલું આપો કે ક્યારે માંગવાની મનમાં ઈચ્છા જ ના આવે. હિરણ્યકશિપુને અમને મારીને ભગવાન કહેવાય કે હું તારા પર પ્રસન્ન થયો છું, અને વાદળ જ્યારે વરસવા જ માંગતો હોય તો ભૂમિ એમ કેમ કહે કે હું ન વરસું, હું વરસવા આવ્યો છું, માંગતો કઈ. બહુ જ્યારે પ્રભુએ કહ્યું ત્યારે પ્રહલાદજી કહે છે આપ માંગવાનું કહો છો તો એટલું માંગુ છું કે મારા પિતાની અધોગતિ ન થાય. આ સાંભળીને નરસિંહ ભગવાનના આંખો ભીંજાઈ ગઈ. જે તને મારવા માટે આવતા હતા એને તું કરુણા વિચારે છે. તારા જેવું બાળક જો ઘરમાં થાય ને તો એમની 21 પેઢીઓ એમને તરી જાય. 7 પિતા પક્ષની, 7 મા પક્ષની ને 7 સસુર પક્ષની. તારા જેવો ભગવતી જેના ઘરમાં આવે એને તો પેઢીઓને તારી દેતો હોય છે. સુંદર સ્તુતિ પ્રહલાદજીએ કરી. આપને કોઈ સાધનોથી પમાતા નથી, આપ તો કેવલ પ્રેમથી પમાવો છો. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાત ન રીઝઈએ. નામ નરસિંહ ભગવાનની સુંદર સ્તુતિ કરી છે. આગળ ત્રિપુર દહનની કથા આવી, માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મના ઉપદેશ આવ્યા. સપ્તમ સ્કંદને સમાપ્ત કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, નરસિંહ ભગવાન કી જય. હજી જય બોલાતી ને બોલો હિરણ્યકશિપુ મહારાજ કી ના બોલાય એટલે જ કહું છું બોલો નરસિંહ ભગવાન કી જય. હવે બરાબર.